જય હિન્દ. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમ એ ગણિતનો પાયો છે અને આપણા રોજિંદા જીવનમાં દરેક ક્ષણે તેનો ઉપયોગ થાય છે. આવો તેની વ્યવહાર ઉપયોગિતા થોડી જોઈએ. એક છે નાણાકીય વ્યવહાર, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ. પૈસાની ગણતરી, વ્યાજની ગણતરી અને બજેટ બનાવવામાં સંખ્યા પદ્ધતિ અનિવાર્ય છે. જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવો કે લોન લ્યો ત્યારે ત્યાં દશાંશ અને સમય સંખ્યાઓનો જ ઉપયોગ થાય છે. બીજું છે ટેકનોલોજી અને કોમ્પ્યુટર. આધુનિક યુગમાં બાઇનરી 0 અને 1 સંખ્યા પદ્ધતિ પર કામ કરે છે. તમે જે પણ ડિજિટલ માહિતી જુઓ છો તે બધું જ સંખ્યાઓના આધારે જ ચાલે છે. ત્રીજું છે માપન, મેઝરમેન્ટ્સ. રસોઈમાં સામગ્રીનું માપ લેવાથી લઈને દરજી દ્વારા કપડાનું માપ લેવા કે બાંધકામમાં ઇજનેરો દ્વારા થતા માપન સુધી દરેક જગ્યાએ અપૂર્ણાંક અને સમય સંખ્યાઓ જ વપરાય છે. ચોથું છે સમયનું વ્યવસ્થાપન. ઘડિયાળમાં સમય જુઓ, કેલેન્ડરની ગણતરી કરવી કે મુસાફરી દરમિયાન ટ્રેન કે બસનું સમયપત્રક જોવું, આ બધું જ સંખ્યા પદ્ધતિ વગર અશક્ય છે. અને જોવા જઈએ તો વિજ્ઞાન અને સંશોધનમાં વૈજ્ઞાનિકો જ્યારે અવકાશમાં રોકેટો મોકલે કે નવી દવાઓની શોધ કરે ત્યારે ખૂબ જ જટિલ ગણતરીઓ કરવી પડે છે, જેમાં વાસ્તવિક સંખ્યાઓનો ઉપયોગ થાય છે. ટૂંકમાં સંખ્યા પદ્ધતિ એ માત્ર પાઠ્યપુસ્તકનો વિષય નથી, પણ દુનિયા કેવી રીતે કામ કરે છે તેની ભાષા છે. વિદ્યાર્થીઓને આ સમજાવવા માટે તમે તેને રિયલ લાઈફ બિલ, જેમ કે વીજળીનું બિલ બનાવીને તેમાં રહેલી ગણતરીઓ સમજાવી શકો છો. આ ચેપ્ટર આવી રીતે અનેક જગ્યાએ ઉપયોગી છે, માટે આપણે એને વ્યવસ્થિત અભ્યાસ કરીને પાકું કરવું જોઈએ, દ્રઢ કરવું જોઈએ. જય હિન્દ.